Hello friends. Unit 2 Phosphorus Sulfur Nitrogen Industries. In last lecture we discussed about sulfur industry. In this lecture we will discuss about industrial production of ammonia. હવે એમોનિયાનું પ્રોડક્શન છે એ નાઇટ્રોજન ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે, બરાબર છે. તો હવેથી આપણે નાઇટ્રોજન ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટ કરીએ છીએ. Ammonia is industrially produced by the Haber process. એમોનિયાનું આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ભણવાનું છે, બરાબર છે, એ હેબર પ્રોસેસ દ્વારા ભણવાનું છે. In this process, ammonia synthesis gas is used as raw material. આ પ્રોસેસમાં આપણે રો મટીરિયલ તરીકે એમોનિયા સિન્થેસિસ ગેસનો ઉપયોગ કરીશું. એમોનિયા સિન્થેસિસ ગેસ contains 1/3 amount of nitrogen and hydrogen respectively. એટલે એમોનિયા સિન્થેસિસ ગેસમાં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન રહેલા હોય છે, બરાબર છે. Ammonia synthesis gas is compressed to the operating pressure by making use of reciprocating compressors or centrifugal compressors. હવે એમોનિયા સિન્થેસિસ ગેસ રહેલો હોય છે, બરાબર છે, એને આપણે કમ્પ્રેસ કરીએ છીએ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર અથવા તો સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર દ્વારા. એનું આપણે પ્રેશર 100 થી 1000 ATMs બરાબર ની વચ્ચે રાખીએ છીએ, જે રીતનું આપણે કન્વર્ઝન કરવાનું હોય. The mixture is then passed through a filter to remove compression oil. હવે આ સિન્થેસિસ ગેસનું મિક્સચર છે, બરાબર, એને ફિલ્ટરમાંથી પાસ કરીએ છીએ. ફિલ્ટરમાંથી પાસ કરવાથી શું થાય છે, તો કે આ જે કમ્પ્રેશન કર્યું આપણે, બરાબર છે, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર ઓર સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર દ્વારા, એ વખતે જે એમાં ઓઇલ ઇન્ટ્રોડ્યુસ થયું હોય એ આપણે રિમૂવ કરવા માટે. The compressed gas mixture is then cooled by 2 condensers in series. The first cooled by water and second by ammonia refrigeration. હવે આ જે ગેસ મિક્સચર છે ને, બરાબર, એને 2 કન્ડેન્સરની સિરીઝ દ્વારા કૂલ કરવામાં આવે છે. એમાં પહેલું છે એ વોટર કૂલ્ડ કન્ડેન્સર હોય અને બીજું છે એ એમોનિયા રેફ્રિજરેશન કન્ડેન્સર હોય છે. The unreacted recycling gas contains some ammonia which is liquefied by pressure and refrigeration. હવે આ પ્રોસેસમાં આપણે એટ ધ એન્ડ થોડોક અનરિએક્ટેડ ગેસ વધતો હોય, બરાબર. અનરિએક્ટેડ ગેસ કયો? એ આ એમોનિયા સિન્થેસિસ ગેસ. તો એમાં થોડોક એમોનિયા રહેલો હોય છે, થોડા પ્રમાણમાં, માઇનર પ્રમાણમાં વધ્યો હોય, તો એને આપણે પ્રેશર દ્વારા લિક્વિફાય કરી નાખીએ. લિક્વિફાઈડ એટલે લિક્વિડ સબસ્ટન્સ કરી નાખીએ એને, અથવા તો રેફ્રિજરેશન દ્વારા. The liquid ammonia is separated before allowing the gas mixture to enter into converter or catalyst chamber. હવે આ રિસાયકલિંગ ગેસમાં એમોનિયા હતો, એનો આપણે લિક્વિફિકેશન કરી નાખ્યું, બરાબર, એનું લિક્વિડ કરી નાખ્યું. હવે એને સેપરેટ કરવો પડે. એ આપણે
કન્વર્ટર અથવા કેટાલિસ્ટ ચેમ્બરમાં ગેસ ઇન્ટ્રોડ્યુસ કરવાનો હોય એ પહેલાં એને સેપરેટ કરી નાખીએ છીએ. The catalyst is placed in a strong chrome vanadium steel pressure vessel known as ammonia converter. Since hot steel is permeable to hydrogen, steel vessel cannot be used. હવે જે આ કેટાલિસ્ટ ચેમ્બર છે એ કેટાલિસ્ટ ચેમ્બર સ્ટ્રોંગ ક્રોમ વેનેડિયમ સ્ટીલની બનેલી હોય છે. કેમ કે જે હોટ સ્ટીલ હોય બરાબર, સ્ટીલ જે હોય છે પ્યોર સ્ટીલ એ હાઇડ્રોજન સાથે એને લેવા દેવા હોતા નથી. કારણ કે જો એ હાઇડ્રોજન હોટ સ્ટીલ મતલબ કે પ્યોર સ્ટીલની ચેમ્બરમાં હાઇડ્રોજન ભરવામાં આવે તો એ ફાટવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. માટે આપણે આ જે ચેમ્બર છે એ ક્રોમ વેનેડિયમ સ્ટીલની બનાવેલી હોય છે. એને આપણે એમોનિયા કન્વર્ટર પણ કહીએ છીએ. The dimension of a typical converter is 4 to 7 foot high and 2 to 3 feet in diameter. હવે આ જે આપણું ક્રોમ સ્ટીલ કન્વર્ટર છે બરોબર છે, એની હાઈટ 4 થી 7 ફૂટ અને એનું ડાયામીટર 2 થી 3 ફૂટ હોય છે. The converter is provided with a resistance coil in the middle which contains an electrically heated filament and also fitted with a heat interchanger. હવે આ કન્વર્ટરમાં છે ને એક રેઝિસ્ટન્સ કોઇલ પ્રોવાઈડ કરી હોય છે જેને આપણે ઇલેક્ટ્રિકલી હીટ કરી શકીએ છીએ. Cold gas mixture passes through the inner tube of heat interchanger while hot outgoing gas passes through the outer tube of heat. હવે જે એમાં હીટ ઇન્ટરચેન્જર રહેલું હોય છે ને બરાબર છે, એમાં ઇનર ટ્યુબમાંથી છે ને કોલ્ડ ગેસ મિક્સચર પાસ થ્રુ થાય છે અને જે આઉટગોઈંગ ગેસ હોય બરાબર એ બહારની ટ્યુબમાંથી પાસ થાય છે. The converter also consists of contact catalyst chamber which contains the catalyst. હવે આ કન્વર્ટર રહેલું હોય છે ને એમાં એક કોન્ટેક્ટ કેટાલિસ્ટ ચેમ્બર રહેલી હોય છે જે ચેમ્બરમાં કેટાલિસ્ટ હોય છે. The compressed gas mixture is allowed to enter the converter through the inner coil of the interchanger which is situated in the middle. હવે આપણે જે એમોનિયા સિન્થેસિસ ગેસ કમ્પ્રેસ કર્યો બરાબર, એ ગેસ મિક્સચરને આપણે કન્વર્ટરમાં આ જે ઇન્ટરચેન્જર છે એને ઇનર કોઇલમાંથી આપણે પાસ કરીશું. The gases circulate around the catalyst which is heated to 500 to 550 degree Celsius with the heating element. હવે આ ગેસ છે ને એ કેટાલિસ્ટ આપણો જે કેટાલિસ્ટ મૂકેલો હોય છે બરાબર અંદર, એને અરાઉન્ડ પાસ કરવામાં આવે છે અને એને આપણે 500 થી 550 ડિગ્રી સેલ્સિયસે હીટ કરેલું હોય છે. They get more and more heated as they pass through the heat interchanger and then through the central electrically heated chamber as shown in the figure. Ultimately the gases go up the catalyst chamber and react to form ammonia. જેમ જેમ આ ગેસ પાસ થતો જાય છે એમ વધુ ને વધુ એ હીટ પકડતો જાય છે
અને પછી એ ઇલેક્ટ્રિકલી આપણે જે હીટ ચેમ્બર આવેલી છે એમાંથી એ પાસ થાય છે. અલ્ટિમેટલી ધ ગેસીસ ગો અપ ધ કેટાલિસ્ટ ચેમ્બર એન્ડ રિએક્ટ ટુ ફોર્મ એમોનિયા. એટલે જેમ જેમ ઉપર જતો જાય છે અને કેટાલિસ્ટ સાથે કેટાલિસ્ટની પ્રેઝન્સમાં રિએક્શન કરે છે એ એમોનિયા ફોર્મ કરતો જાય છે. Since the reaction is exothermic, heat of reaction maintains the temperature of the catalyst at about 500 to 550 degrees Celsius. આ રિએક્શન છે ને એક્ઝોથર્મિક છે, બરાબર, જેના કારણે રિએક્શન માટેનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન રહે છે, એટલે કે 500 થી 550 ડિગ્રી સેલ્સિયસ. The ammonia and unreacted hydrogen and nitrogen then enter the outer coil of the heat exchanger, give most of their heat to the incoming gases and then go out of the converter from the top. હવે આ જે ગેસીસમાંથી રિએક્શન થઈ તો એ રિએક્શનમાંથી જે એમોનિયા ફોર્મ થયો એ અને અનરિએક્ટેડ જે હાઇડ્રોજન અને નાઇટ્રોજન રહેલા છે ને એ આઉટર કોઇલમાં જે હીટ એક્સચેન્જરની આઉટર કોઇલ છે એમાંથી પાસ થાય છે અને એની જે હીટ હોય છે એ આપણે ઇનકમિંગ ગેસીસ જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા હોય કન્ટિન્યુઅસ, બરાબર, એને એ પ્રોવાઈડ કરે છે. અને આ જે એમોનિયા અને અનરિએક્ટેડ માસ છે એ ટોપમાંથી નીકળી જાય છે. The mixture of outing gas contains about 19% ammonia and rest nitrogen and hydrogen. હવે જે ગેસીસ બહાર નીકળે છે એમાં 19% એમોનિયા હોય છે અને બાકીના નાઇટ્રોજન અને હાઇડ્રોજન રહેલા હોય છે. The ammonia present in the mixture is either absorbed in water or liquefied by cooling. એમોનિયા જે મિક્સચરમાં રહેલો હોય છે એને આપણે વોટરમાં એબ્ઝોર્બ કરાવી લઈએ છીએ, એટલે કે NH3 + H2O gives NH4OH, બરાબર છે, અથવા તો એનું લિક્વિફિકેશન કરી નાખીએ છીએ કુલિંગની મદદથી. The liquid ammonia is separated and the unreacted mixture of hydrogen and nitrogen containing some unliquefied ammonia is mixed with the fresh pure hydrogen and nitrogen, compressed and recycled through the converter. હવે આ લિક્વિડ એમોનિયા છે ને એને આપણે સેપરેટ કરી દઈએ છીએ, બરાબર છે, અને જે અનરિએક્ટેડ મિક્સચર વધ્યું છે હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું, જેમાં થોડા પ્રમાણમાં અનલિક્વિફાઈડ એમોનિયા રહેલો હોય, બરાબર છે, એને આપણે જે નવો આખો જે ફ્રેશ આપણે પ્યોર હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, એની સાથે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને એને કમ્પ્રેસ કરીને રિસાયકલ કરીએ છીએ કન્વર્ટરમાં. A part of the recycled gas is rejected from time to time to prevent the accumulation of argon and methane. હવે રિસાયકલ્ડ ગેસ હોય ને એ ટાઈમ બાય ટાઈમ અમુક સમયે રિમૂવ કરતા રહીએ છીએ ટુ પ્રિવેન્ટ ધ એક્યુમ્યુલેશન ઓફ આર્ગન એન્ડ મિથેન. Nitrogen is obtained from the air, which also contains oxygen and traces of inert gases like argon. આપણે નાઇટ્રોજન પણ આપણે છે ને હવામાંથી મેળવતા હોઈએ છીએ, બરાબર છે, એમાં ઓક્સિજન અને અમુક ટ્રેસ અમાઉન્ટમાં ઇનર્ટ ગેસીસ હોય, લાઈક જેમ કે આર્ગોન હોય,
બરોબર છે. ઇન એડિશન ટુ નાઇટ્રોજન separated from oxygen is always associated with these inert gases, which cause a considerable decrease in yield of ammonia. આમાંથી આપણે જે ઓક્સિજનો રિમૂવ કરી નાખીએ, ઇનર્ટ ગેસીસ રિમૂવ કરી નાખીએ, બરોબર છે. પણ જો આ થોડા ઘણા પ્રમાણમાં પણ રહી ગયું હોય મિક્સચરમાં તો એ આપણી yield નુકસાન પહોંચાડે છે. ફ્લો શીટ ડાયાગ્રામ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એમોનિયા. સૌથી પહેલા ઉપર જુઓ, 300 એટમોસ્ફિયરિક પ્રેશરે આપણે એમોનિયા ગેસ મિક્સચર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. 1 વોલ્યુમ ઓફ N2 પ્લસ 3 વોલ્યુમ ઓફ H2. જેને આપણે કમ્પ્રેસરની મદદથી કમ્પ્રેસ કરીએ છીએ, બરાબર. કમ્પ્રેસ કરીને એને ફિલ્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ફિલ્ટરમાં જે કોઈ પણ ઇમ્પ્યોરિટીઝ રહેલી હોય, બરાબર, ગેસમાં, એ રિમૂવ થઈ જાય છે. પછી જો થોડો ઘણા પ્રમાણમાં છે ને ગેસ રિસાયકલ પણ થાય છે અને નવો ઇન્ટ્રોડ્યુસ થાય છે, બરાબર. એ બંનેને એકસાથે આપણે ફિલ્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ફિલ્ટરમાંથી આપણે વોટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જ્યાં એમોનિયાનું એબ્સોર્પ્શન વોટરમાં થાય છે. પછી એને આપણે કુલિંગ માટે મૂકીએ છીએ, જેમાંથી આપણને લિક્વિડ એમોનિયા મળે છે, બરાબર છે. પછી એને આપણે સેપરેટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જેના કારણે જે લિક્વિડ એમોનિયા મળ્યો છે ને એ આપણે સેપરેટ કરીને નીચે લઈ લઈએ છીએ અને જે આપણા ગેસીસ મિક્સચર છે એને આપણે કન્વર્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. પાછી એ સાયકલ ચાલે છે. કન્વર્ટરમાંથી એમોનિયા પ્લસ અનરિએક્ટેડ માસ નીકળે છે અને એને આપણે વોટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. વોટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે જે એમોનિયા આપણો બન્યો છે, બરાબર, એ વોટરમાં એબ્સોર્બ થઈ જાય અને અનરિએક્ટેડ માસ આપણે પાછું મોકલીએ છીએ, બરાબર. સેમ પ્રોસેસ આ ચાલ્યા કરતી હોય છે કન્ટિન્યુઅસ, અને ટાઈમ બાય ટાઈમ આમાંથી આપણે જે અનરિએક્ટેડ માસ હોય, અનરિએક્ટેડ ગેસીસ હોય, એને લિબરેટ કરતા રહેતા હોઈએ છીએ. હવે બાજુમાં એમોનિયા કન્વર્ટરની આપણને ડાયાગ્રામ આપેલો છે. એમાં જો નીચેથી આપણે નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર. એમાં સેન્ટરમાં હીટિંગ એલિમેન્ટ આપ્યું છે અને હીટિંગ એલિમેન્ટની અરાઉન્ડ કેટાલિસ્ટ આપેલો છે, આયર્ન પ્લસ મોલિબ્ડેનમ, જેને આપણે 450 થી 550 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરતા હોઈએ છીએ. આ જે ગેસ છે ને એ જેમ જેમ ઉપર જતો જાય ને એમ એનું કન્વર્ઝન એમોનિયામાં થતું જાય છે, બરાબર. પછી એ ગેસ હીટ એક્સચેન્જરમાં હીટ આપતો બહાર નીકળી જાય છે, બરાબર. આ સિમ્પલી હેબર પ્રોસેસ એમોનિયા માટેની કમ્પ્લીટ થાય છે. Here we will discuss about industrial production of nitric acid. હવે આપણે છે ને નાઇટ્રિક એસિડનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડિસ્કસ કરશું. નાઇટ્રિક એસિડ ખૂબ જ મહત્ત્વનો એસિડ છે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ પછી નાઇટ્રિક એસિડ બીજો એવો મહત્ત્વનો એસિડ છે આપણી જે કેમિકલ લાઇન હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં. Nitric acid is the most important and useful oxy acid of nitrogen. નાઇટ્રોજનના જે કોઈ પણ એસિડ અવેલેબલ છે એમાંથી નાઇટ્રિક એસિડ
એ સૌથી વધારે યુઝફુલ એસિડ છે. It is of great commercial importance as it is used in the manufacture of various fertilizers, explosives, fibers, plastics and dyestuff. હવે નાઇટ્રિક એસિડનો ખૂબ જ વધારે કોમર્શિયલી યુઝ કરવામાં આવે છે. તો કે કેમ? કારણ કે નાઇટ્રિક એસિડ વિવિધ પ્રકારના ફર્ટિલાઇઝર, એક્સપ્લોઝિવ, ફાઇબર્સ, પ્લાસ્ટિક્સ અને ડાયસ્ટફ બનાવવામાં ઉપયોગી છે. ફર્ટિલાઇઝર્સ તો કેવા ફર્ટિલાઇઝર? એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, નાઇટ્રોફોસ્ફેટ વગેરે. એક્સપ્લોઝિવ્સ તો તમને આઈડિયા હશે જ તે, TNT એટલે કે ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન, નાઇટ્રોગ્લિસરીન, સેલ્યુલોઝ પોલીનાઇટ્રેટ, એમોનિયમ પિક્રેટ વગેરે. પછી વિવિધ પ્રકારના ફાઇબર્સ એટલે કે રેસાઓ બનાવવામાં નાઇટ્રિક એસિડ ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પ્લાસ્ટિક બનાવવામાં અને ડાયસ્ટફ એટલે આપણે જે કપડાને કલર કરતા હોઈએ છીએ, બરાબર છે, પછી ઘરને કલર કરતા હોઈએ છીએ, તો એ જે કલર જે પિગમેન્ટ બનાવીએ છીએ, બરાબર છે, એ બનાવવા માટે જે ડાય બનાવવામાં આવે છે, એ બનાવવા માટે નાઇટ્રિક એસિડનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. A growing and potentially very important use of nitric acid is replacement of sulfuric acid in acidulation of phosphate rock. હવે ફોસ્ફેટ રોકનું જે એસિડ્યુલેશન કરવામાં આવે છે ને, એમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. પણ હાલમાં સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ નાઇટ્રિક એસિડનો ઉપયોગ પ્રખ્યાત બન્યો છે, બરાબર. એટલે અત્યારે એ વધતો ને વધતો જ જાય છે અને એ ખૂબ જ મહત્ત્વનો છે. સો 52.3% ટુ 67.2% HNO3 એટલે 52.3%થી 67.2% સુધીનો જે સુધીના કોન્સન્ટ્રેશનનો જે નાઇટ્રિક એસિડ છે ને, એને કોમર્શિયલ ગ્રેડ નાઇટ્રિક એસિડ કહીએ છીએ. 52.3% to 67.2% HNO3 are known as commercial grade nitric acids. 95% HNO3 is known as technical or CP grade nitric acid. હવે જે 95% કોન્સન્ટ્રેશનવાળો નાઇટ્રિક એસિડ છે એને ટેકનિકલ અથવા CP ગ્રેડ નાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે. Nitric acid is completely miscible with water and forms a constant boiling mixture at 110 degrees Celsius and 760 millimeter pressure, which contains 68% HNO3 by weight. હવે જો નાઇટ્રિક એસિડને આપણે પાણી સાથે મિક્સ કરવામાં આવે તો એ ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય છે, બરાબર. અને એ જે મિક્સચર હોય છે એનું બોઇલિંગ પોઈન્ટ 110 ડિગ્રી સેલ્સિયસ અરાઉન્ડ હોય છે. અને આ મિક્સચરમાં 68% HNO3 બાય વેઇટ હોય છે. HNO3 is manufactured by the three main process. One, chili saltpeter process, two, Brickland and Ide process or arc process, oxidation of ammonia or Ostwald's process. હવે HNO3 છે ને એ મેઇનલી 3 પ્રોસેસ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવે છે. એક ચીલી સોલ્ટપીટર પ્રોસેસ, બીજી બ્રિકલેન્ડ પ્રોસેસ અથવા તો આર્ક પ્રોસેસ અને ત્રીજી ઓક્સિડેશન ઓફ એમોનિયા. ચીલી સોલ્ટપીટર પ્રોસેસ છે ને એ આપણે ભણીશું, બરાબર છે. બીજી છે બ્રિકલેન્ડ
એન્ડ પ્રોસેસ એ બહુ રેરલી યુઝ કરવામાં આવે છે. અને ત્રીજી છે ઓક્સિડેશન ઓફ એમોનિયા. NH3નું ઓક્સિડેશન કરીને એમાં ઓક્સિજન ઉમેરીને HNO3 બનાવવામાં આવે છે, જે આપણે ડિસ્કસ કરવાનું નથી. આપણે મેઇનલી જે ડિસ્કસ કરવાનું છે એ છે ચીલી સોલ્ટ પીટર પ્રોસેસ. Here we will discuss about chili salt piter process. This process is too old and was in use prior to 1920. ચીલી સોલ્ટ પીટર પ્રોસેસ છે ને એ ખૂબ જ જૂની છે અને 1920 અરાઉન્ડ એ ખૂબ જ યુઝમાં આવતી હતી HNO3 બનાવવા માટે. From very early days, nitric acid has been prepared from sodium nitrate extracted from chili saltpeter, which contains 35 to 60% NaNO3, some KNO3 and rest NaCl, or nitrate એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. હવે પહેલા જે નાઇટ્રિક એસિડ બનાવવામાં આવતો હતો એ સોડિયમ નાઇટ્રેટ એક્સ્ટ્રેક્ટ જે કરવામાં આવે છે ચીલી સોલ્ટ પીટરમાંથી એમાંથી કરવામાં આવે. તો ચીલી સોલ્ટ પીટરમાં શું હોય? ચીલી સોલ્ટ પીટરમાં 35 થી 60% NaNO3 હોય, થોડોક KNO3 હોય અને થોડોક NaCl હોય. એને આપણે ચીલી સોલ્ટ પીટર કહીએ છીએ. અથવા તો પોટેશિયમ નાઇટ્રેટમાંથી સોડિયમ નાઇટ્રેટ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતો હતો. The chili saltpeter is lixiviated with water and then crystallized to get crystals containing 95% NaNO3 and some KNO3. હવે આ વાક્યમાં મૂળ કહેવા શું માગે છે? The chili saltpeter is lixiviated. લેક્સિવિએટેડ એટલે એને ઓગાળવું, મિશ્ર કરવું, પીગાળવું, બરાબર છે. આ જે ચીલી સોલ્ટ પીટર છે એ બેઝિકલી NaNO3, KNO3 અને NaClનું મિક્સચર છે. આ જે મિક્સચર છે બરાબર, આ બધા સોલ્ટ્સ છે. આ બધા સોલ્ટ્સ પાણીમાં તો સોલ્યુબલ જ હોય, ડિઝોલ્વ તરત થઈ જાય. હોય લેક્સિવિએટેડ એટલે ડિઝોલ્વ કરવું. NaNO3 અને KNO3 છે એને આપણે પ્યોર ફોર્મમાં મેળવવો છે. એટલે સૌથી પહેલાં શું કરવામાં આવે છે કે એને પાણીમાં ડિઝોલ્વ કરી નાખવામાં આવે છે, બરાબર છે. પછી એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે. ક્રિસ્ટલાઇઝેશન કરતાં આપણને 95% NaNO3 મળે છે અને અમુક પ્રમાણમાં KNO3 મળે છે. A mixture of about equal weight of sodium nitrate and 93% sulfuric acid is heated in cast iron retort fitted with an outlet pipe near the bottom to take out the solution of NaHSO4. હવે HNO3 બનાવવા માટે a mixture of equal weight of sodium nitrate and 93% sulfuric acid એટલે કે જેટલા વેટનો સોડિયમ નાઇટ્રેટ લેવામાં આવેલો હોય એટલા જ વેટનો 93% સલ્ફ્યુરિક એસિડ, બરાબર, આ બંનેને મિક્સ કરીને હીટ કરવામાં આવે છે ઇન કાસ્ટ આયર્ન રિટોર્ટ ફિટેડ વિથ એન આઉટલેટ પાઇપ. એટલે કે કાસ્ટ આયર્ન હોય એનું રિટોર્ટ એટલે એની ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે છે, જેમાં એક આઉટલેટ પાઇપ હોય છે નિયર ધ બોટમ ટુ ટેક આઉટ ધ સોલ્યુશન ઓફ NaHSO4. એટલે બોટમની નજીક એટલે તળિયાની નજીક એક આઉટલેટ પાઇપ રાખેલો હોય છે જ્યાંથી જે NaHSO4 હોય
બરાબર, સોડિયમ બાયસલ્ફેટ એ આપણે રિમૂવ કરી લઈએ છીએ. ઇન ઇન્ડિયા, earthenware pots have also been used instead of cast iron retorts. ઇન્ડિયામાં છે ને કાસ્ટ આયર્ન રિટોર્ટ્સની જગ્યાએ અર્થનવેર પોટ્સ એટલે કે જે માટીના જે ઘડા અથવા પોટ્સ બરાબર છે એ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવતો હતો. The reactants are heated to about 200 degrees Celsius by the hot gases rising from the furnace, which is heated by coal fire. હવે આપણે જે આ રિએક્શન મિક્સચર છે એને NO3+H2SO4 એટલે સોડિયમ નાઇટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડનું બરાબર એને આપણે ગરમ કરીએ છીએ. એને ગરમ 200 ડિગ્રી સેલ્સિયસે આપણે કરીએ છીએ. એ ગરમ છે ને જે નીચે ફર્નેસ રહેલી હોય એમાં જે છે ને કોલ ફાયર એટલે કોલસાઓ જે સળગાવેલા હોય ને એમાંથી જે હોટ ગેસીસ ઉપર જતા હોય છે એના દ્વારા એને ગરમ કરીએ છીએ 200 ડિગ્રી સેલ્સિયસે. The vapors of nitric acid are cooled and condensed in water-cooled silica pipes, and the acid is collected in the stoneware receiver. હવે જે આ જે રિએક્શન મિક્સચર છે બરાબર એ 200 ડિગ્રી સેલ્સિયસે રિએક્ટ કરે છે. હવે આ રિએક્શન થાય છે ત્યારે નાઇટ્રિક એસિડની વેપર્સ બને છે બરાબર અને સોડિયમ બાયસલ્ફાઇડ નીચે રહી જાય છે. હવે આ જે વેપર્સ છે ને એ ઉપરથી બહાર નીકળે છે અને એને કન્ડેન્સરમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ જ્યાં સિલિકાની પાઇપ્સ રાખેલી હોય છે બરાબર. સિલિકાની પાઇપ શા માટે? કારણ કે આમાં બીજી કોઈ પાઇપ ચાલે નહીં. બાકી એસિડ છે એ એનું ખવાણ કરી નાખે છે મતલબ કોરોસિવ કરી નાખે છે બરાબર છે. એન્ડ ધ એસિડ ઇઝ કલેક્ટેડ ઇન ધ સ્ટોનવેર રિસીવર. સ્ટોનવેર રિસીવર એટલે પથ્થરનું જે બનાવેલું મતલબ કેન હોય એમાં એસિડ કલેક્ટ કરવામાં આવે છે. The uncondensed vapor are scrubbed with water in an absorption tower packed with stoneware balls and through which cold water is made to circulate. હવે જે વેપર આપણે અનકન્ડેન્સ રહી હોય બરાબર જેનું કન્ડેન્સેટ ન થયું હોય અને એ વેપર ફોર્મમાં જ રહી હોય એનું આપણે સ્ક્રબિંગ કરીએ છીએ પાણી દ્વારા બરાબર છે. સ્ક્રબિંગ એટલે બીજું કાંઈ નથી, એનું એબ્સોર્પ્શન કરી નાખીએ છીએ પાણીમાં. આ એબ્સોર્પ્શન ટાવર કેવો હોય છે જેમાં સ્ટોનવેર બોલ્સ રહેલા હોય છે બરાબર. આ જે બોલ્સ હોય ને એ એકદમ નજીક રહેલા હોય છે. એમાંથી આપણે પાણી પાસ કરીએ છીએ અને નીચેની સાઈડથી એ વેપર આપણે પાસ કરીએ છીએ એટલે એ વેપરનું એબ્સોર્પ્શન પાણીમાં થઈ જાય છે. ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ collected in receiver is circulated till it becomes concentrated. હવે આ જે ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ આપણે કલેક્ટ કર્યું ને બરાબર છે એ પાછું સર્ક્યુલેટ કરીએ છીએ બરાબર છે. એ સર્ક્યુલેટ કરતા રહીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી કોન્સન્ટ્રેટેડ ના થઈ જાય. The residue in retort consist of liquid sodium bisulfate
which is removed through the outlet pipe provided at bottom of the retort. હવે જે રિટોર્ટ છે બરોબર છે, એમાં જે રેસિડ્યુ પડ્યા છે અથવા તો વધ્યા છે એ રેસિડ્યુ લિક્વિડ સોડિયમ બાયસલ્ફેટના છે. એને આપણે છે ને તળિયે જે એક આઉટલેટ પાઇપ આપણે રાખેલી છે એમાંથી કાઢી લઈએ છીએ. હવે આ રિએક્શન જો સોડિયમ નાઇટ્રેટ NaNO3ની H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથેની રિએક્શન કરીએ ને એટલે સોડિયમ બાયસલ્ફેટ NaHSO4 પ્લસ HNO3 નાઇટ્રિક એસિડ મળે છે. Flowsheet diagram of industrial production of nitric acid. હવે આ ડાયાગ્રામ આપણે નાઇટ્રિક એસિડનું જે ચીલી સોલ્ટ પીટર પ્રોસેસ દ્વારા મેન્યુફેક્ચરિંગ કર્યું એનો છે. હવે આમાં સૌથી પહેલાં આપણે જો કાસ્ટ આયર્ન રિટોર્ટ નામ લખેલું છે બરાબર. એ રિટોર્ટ જો કેવી છે, એકદમ જાડી દિવાલવાળી બરાબર. આ જે વોલ છે ને બરાબર, એમાંથી ગરમ હવા પાસ કરવામાં આવે છે. આ રિટોર્ટ એવી છે એનું જે એક સાઈડ ઇનલેટ છે એમાંથી કોન્સન્ટ્રેટેડ H2SO4 અને NaNO3 ઇન્સર્ટ કરવામાં આવે છે. પછી એને પેક કરી દેવામાં આવે છે. પછી નીચે જે ફર્નેસ રહેલી છે એમાં કોલ ફાયર કરવામાં આવે છે. કોલ ફાયર કરે બરાબર, પછી જે આ રિટોર્ટની આજુબાજુ જે હવા રહેલી છે એ ગરમ થશે. એ ગરમ થશે એટલે એ ઉપર ચડશે. એ જેમ ઉપર ચડતી જશે હવા, એમ અંદરનું જે મિક્સચર છે એને ગરમ કરતું રહેશે. હવે અંદરનું મિક્સચર કેટલા ડિગ્રી સેલ્સિયસે ગરમ થાય છે? 200 ડિગ્રી સેલ્સિયસે બરાબર. 200 ડિગ્રી સેલ્સિયસે આ મિક્સચર ગરમ થાય છે એટલે એમાં રિએક્શન થાય છે. હવે આ જે રિએક્શન થાય છે એના દ્વારા સોડિયમ બાયસલ્ફેટ અને નાઇટ્રિક એસિડ બને છે. નાઇટ્રિક એસિડનું નાઇટ્રિક એસિડ જ્યારે બને છે ત્યારે એની વેપર બને છે બરાબર. હવે એની વેપર ધીરે ધીરે ઉપર જાય છે. ઉપર જો કન્ડેન્સરમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. કન્ડેન્સરમાં જે પાઇપ્સ રહેલી છે ને એ સિલિકાની પાઇપ્સ બનેલી છે. એ સિલિકાની પાઇપ્સને કન્ટિન્યુઅસ ફેરવવામાં આવે છે. એટલે બધી જ જે મેક્સિમમ વેપર છે એનું આપણે કન્ડેન્સેશન કરીને લિક્વિડ ફોર્મમાં આપણે નાઇટ્રિક એસિડ મેળવી શકીએ. આ જે કન્ડેન્સેશન છે એ આપણે પાણી દ્વારા કરીએ છીએ બરાબર. એક સાઈડથી ઇનલેટ છે અને એક સાઈડથી આઉટલેટ છે. આપણે જે લિક્વિડ એમોનિયા મળ્યું એ એકદમ કોન્સન્ટ્રેટેડ છે બરાબર. એને આપણે એક સાઈડ કલેક્ટ કરી લીધું. હજી અમુક અનકોન્ડેન્સ્ડ વેપર રહેલી હશે. આ વેપરને આપણે સ્ટોનવેર બોલ્સ વાળા સ્ક્રબરમાંથી પાસ કરીએ છીએ. હવે આમાંથી આપણે પાસ કરીએ ને, નીચેથી વેપર પાસ થાય, એ વેપર ઉપર જવા માટે કરે અને ઉપરથી પાણી અથવા ડાયલ્યુટ HNO3 આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ. હવે આ ઇન્સર્ટ કરાવીએ એટલે પાણી નીચે આવે. હવે HNO3ની વેપર અને આ પાણી અથવા ડાયલ્યુટ HNO3 જ્યાં ભેગા થાય ત્યાંથી પાણી એને એબ્ઝોર્બ કરી લે છે. એબ્ઝોર્બ કરીને પાછું એ નીચે આવે એટલે આપણને અહીંયાથી ડાયલ્યુટ HNO3 મળી જાય. હવે આ ડાયલ્યુટ HNO3 મળ્યું એ પાછું ઉપરથી ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે જે વેપર આવી એ પાછી એમાં એબ્ઝોર્બ થાય. એટલે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે ને એટલે આપણી સહેજ પણ HNO3ની વેપર વેસ્ટ જતી નથી અને બધી જ વેપરનું આપણે એબ્ઝોર્પ્શન કરીને કોન્સન્ટ્રેટેડ HNO3 મેળવી લઈએ છીએ બરાબર. એટલે આ જે પ્રોસેસ છે એના દ્વારા આપણે સોડિયમ નાઇટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડમાંથી કોન્સન્ટ્રેટેડ HNO3 ચીલી સોલ્ટ પીટર પ્રોસેસ દ્વારા
બનાવ્યું. ઓકે, અહીં આજનો લેક્ચર સમાપ્ત થાય છે. થેન્ક યુ.